તેમાં બનાસકાંઠાના સુઈગામ તાલુકાના 12 ગામોનો પણ સમાવેશ થાય છે, જેમાં બ્લેકઆઉટ કરાયું છે। તો મૌલિક, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જ્યારે કચ્છ અને બનાસકાંઠાની વાત હોય ત્યારે અત્યારે જે અહેવાલ છે તે મુજબ સુઈગામ તાલુકાના 12 ગામોમાં બ્લેકઆઉટ છે અને સવારે 4 વાગ્યા સુધી રહેશે। સતર્કતા આ ખૂબ જ જરૂરી છે અને બનાસકાંઠા એ સરહદી વિસ્તાર છે। બનાસકાંઠાને અડીને જ પાકિસ્તાન આવેલું છે અને ત્યાં આપણે જોઈએ કે સેનાના વડા મથકો પણ છે અને એટલા માટે જ તમે જુઓ તો જમ્મુ કાશ્મીરથી પંજાબ, પંજાબથી રાજસ્થાન, રાજસ્થાનથી ઉત્તર ગુજરાત અને કચ્છ આ જે બધા બોર્ડર એરિયાઓ છે એ તમામે તમામ અત્યારે બ્લેકઆઉટમાં આપવામાં આવ્યા છે અને સાથે સાથે સુઈ જે ઉત્તર ગુજરાતનું ખૂબ જ કહેવાય કે ગુજરાતનું ખૂબ જ મહત્વનું મથક કે ત્યાં પણ અત્યારે બ્લેકઆઉટ આપવામાં આવ્યા છે, કારણ કે પાકિસ્તાન જે છે એ એવું કહેવાય કે પાકિસ્તાનની પૂંછડી વાંકીને વાંકી એને તમે ગમે એટલું સમજાવો પણ એ ન સમજે અને એનો જવાબ જે છે એની જ ભાષામાં આપવો પડે અને ભારતે એ જવાબ જે છે ગઈકાલે આપ્યો છે। અને મૌલિક, જ્યાં સુધી આપ જવાબ અને જુસ્સાની વાત કરો છો, કારણ કે આજે બપોરે જ સુઈગામના લોકોનું જે રિએક્શન હતું, જેટલી પણ બાઇટ્સ આવી હતી, તમામ લોકો ગ્રામજનો એવું કહેતા હતા કે પાકિસ્તાનની તાકાત નથી અમને ડરાવી શકે। એટલે એક દેશની વાત તો જવા દો, એક ગામના લોકો પણ આ દેશથી નથી ડરી રહ્યા। ત્યાં પાકિસ્તાનને એવું લાગી રહ્યું છે કે તે ભારતને હંફાવશે। 100% અક્ષય, અત્યારે તો દરેક વ્યક્તિ એક જ ઈચ્છે છે કે યા હોમ કરીને પડીએ, કારણ કે દરેક વ્યક્તિના દિલની અંદર અત્યારે દેશભક્તિનો જુવાળ છે। પહેલગામમાં જે ઘટના ઘટી હતી એ ઘટના દરેક ભારતીયોના હૃદયમાં એવી તો લાગી હતી કે એ લોકો પોતાના જ પરિવારજનો હતા અને હવે પાકિસ્તાનના દાંત ખાટા કરવાનો સમય આવી ગયો છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે। પાકિસ્તાનને કહેવું પડશે કે ભારત જ્યારે બદલો લે છે ત્યારે એક ઘાને બે કટકા કરે છે અને હવે એ સાબિત થઈ ગયું છે। પાકિસ્તાન કદાચ ગમે તેટલા હુમલા કરશે પણ ભારતની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર તેઓ નિષ્ફળ થઈ જશે અને તેને કારણે જ ભારતને અત્યારે એટલી મોટી અસર નહીં પડે પણ પાકિસ્તાન તેના નકશામાંથી ખોવાઈ જશે જો ભારત ખરેખર યુદ્ધના મેદાને આવી જશે તો। જી બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। તો અત્યારે સુઈગામમાં 12 ગામોમાં બ્લેકઆઉટ કરાયું છે। જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ સરકાર તરફથી ગતિવિધિઓ પણ જોવા મળી રહી છે। એ ચાહે સરહદી વિસ્તારોમાં 4 વાગ્યા સુધી બ્લેકઆઉટની વાત હોય, ચાહે સંરક્ષણ પ્રધાનની તાત્કાલિક ત્રણેય સેનાના વડા સાથે મીટિંગની વાત હોય અને અત્યારે પણ જે સમાચાર છે તે મુજબ ભારતે પાકિસ્તાન પર